कल्याण रिद्धिम स्वस्तिम श्रीरस्तु इति ब्रवन्तु ब्रुवन्तु भगवान बकेला को रोज मथा आदमी भाई भद्र ब्रह्मा भद्र विष्णु भद्र देव महेश्वर भद्र साक्षात् महादेव त्राहि मां शरणागत सर्वमृत्यो जरा व्याधि ત્રીજા નંબર દ્વારા પિતૃઓનું શ્રાદ્ધ કરવું હોય નારાયણ બલી જેવો પ્રયોગ ત્યારે પત્નીને ડાબી બાજુ હોય અને છેલ્લા નંબરમાં તમારી પૂજા થતી હોય મહારાજે તમારા ઉપર પાણી છોટી અમે મંત્રો ભણ્યા તમારી પૂજા કરી પહેલા રાજા ઉપર પાણી છોટતા હતા ને એટલે મારા માલા માલ હતું કારણ કે પહેરેલા ઘરેણા હોય ને દાનમાં હાલ દેતા હતા રાજા તમારી ઈચ્છા હોય તો કહેજો હાલ મૂકો તો ફૂલમાં જતું ના રહે આ એના નિમિત્તે દક્ષિણા આપવી પડે પાણી પકડી રાખો પુરુષો બેનો હાથ અડારો અભિષેકે કર્તવ્ય બ્રાહ્મણેભ્ય સત્સાહમ દક્ષિણામ દાસી તેન કર્માદિશ પ્રજામ નવ પાણી મૂકી દો હવે બેનો પાણી પકડી રાખો બેનોથી ના કરવા દો રોજના 5 પાપ થાય સવારે ભરવાને ઉઠાડતું હોય એક તો અને હાવમાં કે ચૂલો હળગાવો એટલે જોયું ના હોય આ કે છો અત્યારે જફા મારી એટલે રોજના 5 મહિનાના 150 વર્ષના 1800 કેટલા વર્ષથી લગ્ન કરે ગણી લ્યો એટલા પાપ ચડ્યા પાપમાંથી મુક્ત થવા માટે તમારે બધાએ શું કરવું પડે મારે ઘેર આવીને સીધું આપી જવું પડે પકડી રાખો આયુષ્યનો આશીર્વાદ મફત ના લે દેવો કોઈ ચોખાનું કદ્યું જ નહીં ઓમ આયુષ્ય મંત્ર કર્તવ્ય બ્રાહ્મણેભ્ય સત્સાહમ દક્ષિણામ દાસી તેન કર્માદિશ પ્રજામ પાણી મૂકી દો હવે તમારા પિતૃઓને યાદ કરો આપણા માતા પિતા દાદા દાદી પરદાદી અને પરદાદા આ બધાને યાદ કરો જે ઉપર ગયા હોય એમને યાદ કરવાના હયાત હોય ને એ તો ઘેર જઈને વચ્ચે પગે લાગજો વેધાયા નહીં ઈચ્છા કહેજો એટલે સોનાના કુંડળ આપવા પડે કડું આપવું પડે અને વિનંતી આપવી પડે દરેક બ્રાહ્મણોને આ નિમિત્તે આપણે સોજે દરેક બ્રાહ્મણોને વસંત પૂજામાં તમારે જે દક્ષિણા આપીએ ભેગી આપવાની બરોબર પાણી પકડી રાખો બ્રાહ્મણ અર્ચન વિધેય પરિપૂર્ણમસ્તુ અસ્તુ પરિપૂર્ણતામ પાણી મૂકી દો હા સોળીઓને આલજો આશા રાખીને આવીશ બ્રાહ્મણ અર્ચન વિધેય પરિપૂર્ણમસ્તુ અસ્તુ પરિપૂર્ણતામ અમૃત યજમાન અમૃતોનો આચાર્ય કરવહં પગે લાગો બધા इति मंत्रेण संप्रोक्ष ओम पवित्रेस्तो वैष्णव्यो सविदुर्वः प्रसव उत्पन्नामचित्रेण पवित्रेण सुजसि रश्मिभिः पवित्रपदे पवित्रभूतसंगामा पुनीतच्छगे अम्बा अंजलो पुष्पान्यादाय बद्धम छोड़ी देजो दीपकभाई તમે ઊભા થઈ હા બધાના વતી તમારા વતી આ મહારાજ કરે આપણે ચોલ્લો કરવાનો જીવાય નમઃ જગિન્ને નમઃ યમગંડાય નમઃ ગાલિગાય નમઃ જજ્જિગાય નમઃ વિક્રને નમઃ નરપતે નમઃ ચંડિકાય નમઃ દિલગંડાય નમઃ સુગંધાય નમઃ કામાક્ષી નમઃ સમયભદ્ર કલ્લે નમઃ વરાયે નમઃ ગંધરક્ષી નમઃ ગુરુરક્ષી નમઃ નીલગાય નમઃ હારવંશ જ્યોતિષ્પતિએ નમઃ જ્યોતિવાસાય નમઃ મંજન્ને નમઃ ભુજમાહિ नमः शिवंगाय नमः लिंगस्थाय नमः समस्तरुद्राय नमः समगनाय नमः मेघवाहनाय नमः मेघोधाय नमः नारसिंह नमः गालिन्धे नमः श्रीधरिये नमः यशस्वे नमः निमशामान्ये नमः मातंगे नमः सर्वहनाय नमः शरण्ये नमः दुर्गाय भैरवाय नमः नरभैरवाय नमः वराहभैरवाय नमः गुरुभैरवाय नमः वरुणभैरवाय नमः भैरवाय नमः भैरवाय नमः भैरवाय नमः भैराज भैरवाय नमः रविक भैरवाय भैरवाय नमः विजावार भैरवाय नमः निर्भय भैरवाय नमः विजित भैरवाय नमः रित भैरवाय नमः लोकपाल भैरवाय नमः अदात भैरवाय नमः वरदस्त भैरवाय नमः हस्त भैरवाय महागणपुत्र भैरवाय नमः भूत्र भैरवाय घोरसायक भैरवाय नमः घोरसायक भयंकर भैरवाय नमः भयंकर भैरवाय मुक्ति मुक्ति प्रद भैरवाय नमः मुक्ति प्रद भैरवाय कालाग्नि भैरवाय नमः कालाग्नि भैरवाय महारुद्र भैरवाय नमः महारुद्र भैरवाय भयानक भैरवाय भयानक भैरवाय
भगवराय नमः बीजलभैरवाय नमः भरतभैरवाय नमः सुख संपत्तिदायक भैरवाय नमः भैरवमावयामि स्थापयामि प्रतिष्ठा सर्वदेवानां मित्रावरणविदः प्रतिष्ठान्ते क्रममित्रमण्डले देवदैषः भैरवदेवताः सुप्रतिनिधाः वरदाः भवद सर्वोपचारार्थे गन्धायुपुष्पाणिं समर्पयामि नमस्करोमि सिंहासनाय नमः धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः अधर्माय नमः अज्ञानाय नमः अवैराग्याय नमः अनीश्वर्याय नमः उद्धवाय नमः वरुदात्मने नमः रससे नमः उदयात्मने नमः तमसे नमः महात्मने नमः सुमल्लाय नमः श्रीमल्लाय नमः वहनीमल्लाय नमः मायतवाय नमः नित्यत्वाय प्रतिष्ठा सर्वदेवानां मित्रावरुण्यमिदः प्रतिष्ठा देवमित्रमण्डले देवदैषः सुप्रतिनिधाः वरदाः भवद गन्धाक्षपुष्पाणिं समर्पयामि योगिनीं ध्यायेत् ॐ नमो दिव्यै महादिव्यै शिवायै सततं नमः दयामि पञ्चप्राणाहुतिं परिकल्पयामि देवी पीठम ના ના સાથી પૂજા કરી લો. સોળસો થઈ ગયું ને ભાઈ? હવે કેવા કઈ બાકી ને? અગ્નિસ્થાપન ગ્રહ ચાલો ભાઈ લઈ લો મૂર્તિ અને તમારે રકાબી મૂકો. મહાદેવની મૂર્તિ મૂકી દો રકાબીમાં. મહાદેવની મૂર્તિ એવા આપણે નવે ગ્રહોનો સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર તમારો મનનો કારક છે. આજે તમારો મૂડ સારો હોય, બુધ વાણીનો કારક છે. બોલવાનું સારું હોય ને તો બુધ સારો હોય, અને કર્કશ બોલવાનું હોય સમજવાનું બુધ સારો નહીં. સારું બોલ્યું હો, એમનું પ્રભુત્વ સારું હોય ગુરુવારાનું. શુક્ર ઘણા તો શું હોય ભાઈ હવારનું ખાધેલું આજે ચાલશે કે એ ના, અને ઘણા કે હું તો ઠંડુ ખાય જ નહીં. શનિ મહારાજ પનોતી નહીં, પિતૃદોષ, આ બધા કુંડળીના જેટલા દોષો વધારે થતા 90% દોષો રાહુ અને કેતુથી થતા હોય છે. સિનેવાલી એક વિધિ આવે છે, બધાની સારા ફળની પ્રાપ્તિ કરાવજે. 2 દાણા ચોખા કહીએ એટલે ચડાવવાના. ઓમ નમઃ શિવાય જપ કરી જવાનું, બરોબર? જપા કુસુમ સંગાસમ ગાસવેહી તમોરીમ સર્વભાવજ્ઞાપરદાશ્મી દિવાકરાસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહં. ઓમાય નમઃ. ઓમ આવાયામિ સ્થાપયામિ ચરો. અહીં આગળ આવાયામી સ્થાપયામી શબ્દ સંભળાય કોને? શનિશ્ચરાય નમઃ. શનૈશ્ચરો આવાયામિ સ્થાપયામિ મહાવીર્યમ ચંદ્રાદિત્ય ગર્ભસંભૂતમ તમ રાહુ પ્रणमाम्यहं. રાહુ આવાયામિ સ્થાપયામિ આવાયામિ સ્થાપયામિ ઇન્દ્રાય નમઃ. આવાયામિ સ્થાપયામિ યમાય નમઃ. આવાયામિ સ્થાપયામિ કાલાય નમઃ. આવાયામિ સ્થાપયામિ ચિત્રગુપ્તાયામિ સ્થાપયામિ યમાય ઇન્દ્રાય નમઃ. ઇન્દ્રાણિ આવાયામિ સ્થાપયામિ પ્રજાપતે નમઃ. પ્રજાપતિમ આવાયામિ સ્થાપયામિ સર્વેભ્યો નમઃ. સર્વાન આવાયામિ સ્થાપયામિ યમાય અગ્રે નમઃ. યમાય નમઃ. નમઃ. કરુણાય નમઃ. વાયવે નમઃ. પ્રતિષ્ઠાંતે કરોમિ યતરા મંડલે ચડાઈ દો. દૈવતા સુપ્રતિષ્ઠિતા વરદા બોધ પ્રતિષ્ઠાંતેન પૂજનમ. લોટો આખો બહાર કાઢ નાખો અને મહાદેવ દાદાની મૂર્તિ મૂકો થાળીમાં. પાદવૃક્ષાલનાથાય દત્તંતે પ્રતિગૃહ્યતામ પ્રભાત્રે સુદબ્ધોયમ બંધપુષ્પૈવ શૈરણ્યમ દદામર્યગ્રહણ પરમેશ્વર મૂલેન ગંધપુષ્પાભ્યામ સંપૂજ્ય બોલો ગંગર હરિમ નમઃ શિવાય. મમ માતૃભ્યો નમઃ. પગે લાગો. આકાશાત પતિતમ દયામ સંપૂજ્ય. લોટામાંથી વાટકીઓ ભરી કાઢો ખાલી હોય તો. પાણી વાટકી બદલો અને ભગવાન ઉપર ટીમ્બુ ટીમ્બુ જળ ચડાઈ જવાનું. ચડાઈ જવાની કઈ ગાત થાય.
શું કે હું શું કરું છું મને જાણે મને જાણે છું અરે કોઈ લાખો પ્રાપ્ત થાય હર હર ઓમ સતત મિતિ હર હર ઓમ સતત મિતિ ગાયતી શક્તિ વર્ગે પાણી પકડી રાખો અને એના પૂર્વ અને આ ભુજિયા આવાહિત દેવતા પ્રિયંતામ પાણી મૂકી દો દક્ષિણ દો બ્રહ્માસ્તનમ ઉત્તર દો પ્રણિતા વૃક્ષણમ બ્રહ્મ અનુગ્રહણેન તિષ્ઠં સમિદોભ્યાદાય દાસન હિરણ્યવર્ણમલ સમૃદ્ધિ ભૂષણમુખમ્મા યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક વિદામગ્નિસ્મિં બ્રહ્મા ભવજ્રિજત પુરુષોએ અગ્નિ કુંડમાં જણાવી પુરુષોના ફૂલ અગ્નિમાં જણાવો મૂર્તિ ગ્રેદેનાભ્યજ્ય અહીં લખેલું છે મૂર્તિ ગ્રતેનાભ્યજ્ય મહારાજ બોલ્યા ને સર્વદે સિંધુ કાવેરી જલસ્મિન સંધ્રેમ ગુરુ રીમ ચિત્રપટેન જલે નિવાસ હવે ભગવાનનું પેલે જયદાય ઓમ આમ હ્રીમ ગ્રોમ બધાએ પગે લાગો, ખૂબ પગે લાગો. પામ શામ સામ સામ ઓમ ઓમ શામ સામ હમ સહ હ્રીમ ઓમ આમ હ્રીમ ગ્રોમ આસામ મૂર્તિનામ પ્રાણય પ્રાણા આ પ્રાણ આવા પૂર્ણ હ્રીમ ઓમ આમ હ્રીમ ક્રોમ આસામ મૂર્તિનામ જીવ ઇહ સ્થિતઃ જીવ આવ્યો હવે જીવ આવ્યા પછી દરેક અંગો હોય મેઘાભાઈ માતાજીના અંગો એને સુષુપ્ત ઇન્દ્રિયાણી સર્વેન્દ્રિયાણીઓ એ બધી જાગૃત થાય વામનચક્ષુઃ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ 16 વખત રીમ રીમ બોલવાનો રીમ 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 ચક્ષુર નેત્રોત મિલન એક ફૂલ આપો ઘી વાળું કરીને પ્રતિષ્ઠાંતેન પૂજનમ યાયામે તેમ પરિબાધમાનઃ અસ્વનો વિશ્વાવયુનાનિ વિદ્વાન પુમાન પુમાન કુસમ પરિપાતુ વિશ્વતઃ સકલ સૌભાગ્ય દ્રવ્યાણિ ધર્મયામિ માતાજી પર ચડાઈ દેજો सकल सौभाग्य परिमल द्रव्यम अवील गुलाल सिंदूर हृदरम समर्पयामि ત્રણ વખત પાણી મૂકી આપજો મુખ્ય યજમાન પાણી મૂકો धूपमाग्राहाय નમઃ 4 વખત પાણી મૂકો ભાઈ मुद्राभूषणम हस्तप्रक्षालनम मुखप्रक्षालनम मुखकमले आचमनीय जलम समर्पयामि પરોર્વર્ધનાર્થ ગંધમ સર્વયામિ ભગવાન આગળ દક્ષિણા મૂકો બે તરવારો બી મંદિરમાં મૂકવાની છે ને આ તરવારો ખાલી ઉપર મૂકવા ભરવા માટે રાખી છે આપવાની ને અંદર હા બસ તારી અને બે બાજુ બે તરવારો રાખજો ધજા આપી દો આ ધજા છે એમાં ભરાવાની તો ભરાઈ દે એમાં ગણપતિ અને ધજા જવા દો ઉપર ધજા ઉપર
હરે